કેશોદ પોલીસે જુગારનો અખાડો ઝડપી પાડ્યો હતો। કેશોદ પોલીસ વિભાગના પોલીસ અધિક્ષક બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ દ્વારા જુગાર પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા અગાઉ વારંવાર જુગારના ગુનાઓમાં ઝડપાયેલા ઇસમો પર વોચ રાખવા અને બાતમીદારોને સતર્ક રહેવા સૂચના આપી છે। કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ વિમલભાઈ વિઠ્ઠલભાઈ ડોબરિયા અને પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવને સંયુક્ત રીતે માહિતી મળી હતી કે કેશોદના અમૃતનગર મેઇન રોડ ઉપર જોલી પાર્ક સોસાયટીમાં ખાનગી સ્કૂલ પાસે મોબાઈલ ટાવર નજીક રહેણાંક વિસ્તારમાં રહેતા ગોપાલભાઈ રમેશભાઈ અદબાણી પોતાના મકાનમાં આર્થિક લાભ મેળવવા બહારથી માણસો બોલાવી તીન પતિનો હારજીતનો જુગાર અખાડો ચલાવી અને માહિતીની ખરાઈ કરી પંચોને બોલાવી પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ જીવાભાઈ ડાભી, પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ મોહનભાઈ ભંભાણા, કરણભાઈ હમીરભાઈ ભાટિયા, રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા માહિતીના સ્થળે પોતા ઉપરના માળે ગોળ કુંડાળો કરી તીન પતિનો હારજીતનો જુગાર રમતા હોય જેમના તેમ બેસવાની સૂચના આપી પંચોને રૂબરૂમાં પૂછપરછ કરતા ગોપાલભાઈ રમેશભાઈ હદવાણી રહેવાસી જોલી પાર્ક વિસ્તાર કેશોદ, જીતેન્દ્રભાઈ મોહનભાઈ પસાણિયા રહેવાસી મેસવાણ, મહાવીશભાઈ સરમણભાઈ ચાવડા રહેવાસી એરપોર્ટ રોડ કેશોદ, રવિભાઈ જેસુરભાઈ ટામરિયા રહેવાસી વાસાવાડી કેશોદ, ચનાભાઈ લખમણભાઈ કોડિયાતર રહેવાસી ધાર વિસ્તાર કેશોદની રોકડ રૂપિયા 91,400, મોબાઈલ ફોન નંગ 2 કિંમત રૂપિયા 2,000 મળી કુલ રૂપિયા 93,400 કબજે કરી 5 જુગારીઓ વિરુદ્ધ ગુનો ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ ચલાવી રહ્યા છે। જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।